હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજનું મારું શું વિચાર, આપણા હાથમાં ભલે લાખો રૂપિયાની ઘડિયાળ હોય પણ સમય તો પ્રભુના હાથમાં જ હોય છે. તો મારી મમ્મી અત્યારે શું કરે છે, ચાલો રૂમમાં જઈને જોઈ લઈએ. મમ્મી તો અત્યારે ઇસ્ત્રી કરે છે. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું અને તમારું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જો કે વિડીયો તમારી ભૂમિબેને સ્ટાર્ટ કર્યો છે, એ જ બ્લોગ બનાવે છે. અને જો હું તો છે ને કપડાને ઇસ્ત્રી કરું છું. અમારા ભૂમિના માનું નિશાનું યુનિફોર્મ છે ને, તો બે બેન ભાઈની યુનિફોર્મ ને ઇસ્ત્રી કરી નાખું કીધું એમ છે ને. આપણે યુનિફોર્મ મેલા હોય અને ઇસ્ત્રી કરેલાનું હોય ને આમ હારા ન દેખાય ને તો મજા ન આવે. એમ કે નિશાળે ચોખ્ખા કપડાં અને ઇસ્ત્રી કરેલા ધોયેલા હારા કપડાં પહેરીને જવાનું. મારા છોકરા નિશાળે જાય અને કપડાં મેલા પહેરીને જાય અને ઇસ્ત્રી વગરના ચડેલા હોય ને ફાટેલા હોય તો એ આપણે મજા ન આવે. તો જો કાલ રવિવાર હતો, કપડાં ધોઈ નહીં ખાતા અને આજે ઇસ્ત્રી કરી નાખું કપડાને. હજો કેટલા વાગ્યા? 10:30 થઈ ગયા છે. તો હવે બેનભાઈ નિશાળ જવાનો સમય થઈ ગયો છે. જો ઇસ્ત્રી કરી નાખું અને બેનભાઈ પછી જાય નિશાળે. એમ ભૂમિ? ભૂમિબેન ને બધી છોકરીઓ નિશાળમાં હાડી પહેરી, મારે પહેરવીશ કે એટલે ભૂમિ ઘડીક રે થોડું પાછું પીન ભરાઈ દઉં. વાળામાં ઘટી બધી છોકરી પહેરી, મારે પહેરવી સારી. મારી ભૂમિબેન વરત રહ્યા સાડી પહેરી નિશાળ જઈશ. કાં જો હમણાં નિશાળ ખુલ્લી જશે, 5 મિનિટની વાર છે. 2 વાગ્યાની રિસેસ પડે, 2:30 વાગે ખુલે. ને ભૂમિ ગામ ગામને સાડી પહેરાવી દો. બધી છોકરીઓ સાડી પહેરીને આવી નિશાળે. બેને સાડી પહેરી. ભૂમિ પાછળ ફેરતો. ભૂમિબેન સાડી પહેરે. કેવાક લાગે અમારી ભૂમિબેન? મેડમ જેવી. ભૂમિ મેડમ. હે ભૂમિ મેડમ બરાબર ને? હવે હવે રાજી ને? એ 10 રૂપિયા દો છોડીને હાલો. આ તેણે ઇલ્યો દનેવી આ તેણે કઈ ખાધું નથી. હે આમ તો આપણે 2-3 દિવસ કઈ ખાતી જ નથી. છોકરાને કઈ ન હોય, છોકરા થોડા ભરે સાડી પહેરે લિસ્ટિક કરે. કા ભૂમિ પહેલે થોડી એવું ઈ નો ખાય. કે વરત રહે ની ઈચ્છા છો. હવે તને હું કહું ઈ નો ખાય. તને ન ખબર. તે વરત રહી છોડીને ના ખાવાનું ન હોય. તો વરત શું કામ? હા, બધા એટલું બધું મીઠું ખાઈને પછી એમ કહે મેં મોઢે ખટી નાખી. કાંઈ નહીં, ખાવાનું હોય હો, એને ફરાળ કરવાનું હોય. તમારે શાક રોટલા ખાવાના, અમે ભૂમિબેન ને ભાગ ખાવાનો. હમણાં તાર પપ્પા ગઈ કેળા લેતા આવજો વિચારથી ભૂમિ હાટું. શંભુના ટોળી આવજો, બાલ દાઢી કરીને આવી ગયા. અને તાર દાઢી કરાવી વાળ કે કોઈ કીધું તું હાથે કરાવી? તો સારું સુધરી ગયા તમે. સુધરી ગયા તો નકર બધા વાહા પડે એલા દાઢી કરાય વાળ કાઢ ના. તો હાથે જો હાથે તૈયાર થઈને આવ્યા. તો એને સુખનો સુરજ ઉગ્યો એટલે આ પણ મેં જોયું. અમારી બેને મને બધું આખો ઠેલો ખોળારાયો. આ અને આમાં એને બધી આ ચોલી પહેરવી ને આ પહેરવી. આખો ઠેલો જ મારો છે. એ આખો ઠેલો જ ભૂમિ ચોલી. બેલ પડી ગયો તો ભાગો. બેલ પડી ગયો. ભાગો માં બેલ પડી ગયો. અલે લેતી જા, પૈસા લેતી જા. લે પહેલા 10 રૂપિયા દઈ દીજે. ધીમે દોડતી નહીં, ધીમે હાલ પડીશ.
જો ફેમિલી, હું દુલ્હન રેડી કરવા જાઉં ને એટલે મારી પાસે ચોલી પણ છે અને હું ભાડે ચોલી હોતે આપું છું. તો સાહેબ દવાખાને આવી ગયા, કે દવા આપી, ઇન્જેક્શન દીધું, બાટલા બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન દીધું, ખાસું ખાજો સીધા મને એ તો આટલી બધી કામ વાર લાગી? ગામમાં બેઠો ઠીક ને આજની દવા પ્રાઇવેટ ની લખી દીધી હતી. હે તે હું થયું કીધું તું એટલે છે ને કેમ તાવ આવી ગયો વખતમાં પડી જાય એટલે બીજો કઈ વાંધો નથી. ભૂમિની સર્વિસ થઈ જો ક્યાં નીકળશ તું વિડીયો પૂરો કર. તમારી બેન સર્વિસ છે એટલે રોવા બેઠા જો. એને સારું મીઠું મીઠું બોલતા આવડે. એને લેસન કરવાનું થાય એટલે બોલપેન ન હોય, પેન્સિલ ન હોય. એમ કે મારા બોલપેન હાલતી નથી. આ હાલે જો કેટલી ઘાટી હાલે છે અને કેસ મારે હાલતી નથી, બીજી લેવીશ. બેનભાઈ બાદ હશે અને બેન રિહાણા મારથી. આ ભૂમિ એવું સમાધાન કરવાનું નથી કરવાનું? મારે સમાધાન નથી કરવાનું. બરોબર, એને લઈ લે પપ્પા, એને પપ્પા પા લઈ લે તો હાલો માનું હાલો હાલો પપ્પા પા સમાધાન કરાવે તો આ મારથી ઉપર એ બાબુ મે એમ નો તારે ઓલું કરવાનું હોય કરવા માટે બંધ કરવા મારે ભૂમિ પેલા આ દવડો પકડી આ દવડું મૂક દવડું મૂક દવડું મૂક આ લા 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 આ મા દીકરીનું સમાધાન કરાવું ઈ નીના આ મને કુમીનું આ બળતો જો એ કાજી ની આન બળ વધી ગયું ટીકી પણ બહુ છે બેન એ ટીકી હાય હું થાકી ગયો તો કરો ભી કરો કરો એ ટળી ગઈ એ ટીકોડી હાય આય એક વાર સમાધાન કર લે તું કેવા જવાનું છે. બધી પી ગયા. આમ કતાર મને નાખી નો દઉં. મેં કીધી નાખી તેમ કોઈ મારા પાસે બેઠા દવા પીધી ત્યારે આપણું થોડું અને હું માથે પાટો બાંધ્યો. લેલા મજદૂર પેલાના જુવાની આવી રીતે બાંધતા હે ને, એટલે પેલાના સમયમાં જુવાની આવી રીતે રૂમાલ બાંધતા હે ને. ઓલું લેલા મજદૂર ફિલ્મ નીકળ્યું ને ત્યારે આ બધા કામ જાય ને ત્યાં એવી રીતે રૂમાલ બાંધી લઈ જાય. એ દવા બહુ કડવી આવું મને ડૉક્ટર એક વખત એવી આપી. પાણી કોણ કદી સારું ફેમિલી, તો આજનો બ્લોગ આયાત પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.